વિજય થલીપતિનું ભાઈ છેલ્લું મૂવી રિલીઝ થઈ ગયું છે હિન્દી ડબમાં, ઓરિજિનલ ડબમાં. કારણ કે પેલા અનલીગલ રીતે ફેન્ટ હતું, બહુ ખરાબ ભાઈ, મજા જ ન આવે સાંભળવાની. તો મૂવી જોવા જાઓ કે નહીં એ તમને કહી દો કે એકદમ માસ મસાલા એક્શન પેક મીડિયમ મૂવી છે, એવરેજ મૂવી છે. સ્ટોરી જૂની એવી જ છે ભાઈ, ઘીસી પીટી છે. સાઉથના મૂવીમાં એનું ભૂતકાળ બતાવે, ભવિષ્યકાળ બતાવે, એના 30-30 મિનિટ રોલા બતાવવાના. વીરો કે વીર બાહુબલી 30 मिनट में 30 लोगों के ऐसे सर काटे कि मेरी जिंदगी में ये भूल नहीं सकता, मेरी रातों में अभी वो खौफ मंजर आ रहा है. બોબી દેવલ વિલનના રોલમાં છે ને ભાઈ, એટલો ખરાબ લાગે છે ને. કારણ કે વિલન તો એ સારો છે, હીરો સારો છે ને મારો ફેવરિટ છે, પણ એની જે ઇન્ટ્રો બતાવે ને વીઆઈ વિઝ્યુઅલમાં જેની અરે બધી ફોજ હોય ને એ બહુ ખરાબ રીતે બતાવી. વીઆઈમાં બતાવે મને ઉતરતો વીએફએક્સ એનું બહુ ખરાબ. એનો એન્ડિંગ જે છે ને મને એમ થયું હવે પતે તો સારું. મૂવી બહુ ફાસ્ટ ભગાડો છે, કોણ ક્યાંથી આવે ને કાંઈ ખબર નહીં, ને ગમે એને મારવાના હતી. એક્શન ડ્રામા છે. પણ ભાઈ જો વિજયનું છેલ્લું મૂવી છે એટલે હું મૂવીને 10માંથી 6 સ્ટાર આપીશ. મેન પાયો છે મ્યુઝિક ને એનું બીજીએમ સોલિડ છે. જો આ બોલતા બોલતા મારી પાછળ આ મ્યુઝિક ન વાગતું હોય તો તમને સાંભળવાની મજા ન, એમ લાગે શું બોડબોડ કરે છે. તો મૂવીનો મેન પાયો એ છે. એમાં નોર્મલ સીનમાં મ્યુઝિક મૂક્યું જ ને પાછળ, એ એમ લાગે કે મૂવીને પકડી રાખે છે. આપણા શરીરમાં આપણો પગ ન હોય ને આપણે હાલી ન શકીએ એ રીતના આમાં એવું જ છે. મેન જો મ્યુઝિક ન હોતે તો મૂવી બહુ જ બકવાસ લાગે, તમને ખરાબ લાગે. પણ જરૂરથી થિયેટરમાં જો, થિયેટરના ભાઈ બેકગ્રાઉન્ડ સાઉન્ડમાં જ તમને મજા આવશે સાંભળવાની, ઘરે નહીં મજા આવે. જય હિન્દ, જય ભારત.